આલિશાન બિલ્ડિંગમાં ચાલી રહેલા આલિશાન કેન્ટીનમાં કોઈ ગ્રાહક જ ના આવતું અને બિલ્ડિંગની ઠીક સામે કૈલાસ ઢાબાવાળો એટલું મસ્ત ખાવાનું બનાવતો કે ઘર જેવું જ શુદ્ધ શાકાહારી. બિલ્ડિંગના બધા જ કર્મચારી જમવા માટે ત્યાં જ પહોંચી જતા. કેન્ટીનના માલિકને કંઈ સમજાતું નહોતું કે શું કરવું. ઘણું વિચાર્યા પછી એને એક રસ્તો મળ્યો. મ્યુનિસિપાલિટીની ઓફિસે એક કર્મચારી સાથે એના ખાસ સંબંધ, પૈસાની લેણદેણવાળા, પોતાની સમસ્યા અને પૈસા લઈને પહોંચી ગયો. એનું ખિસ્સું ભર્યું અને બીજા જ દિવસે કૈલાસ ઢાબાને તહેસ નહેસ કરી નાખવામાં આવ્યું. ઢાબાવાળો રડતો કરગરતો બોલ્યો, આ લાઈનમાં તો કેટલીય પાન મસાલા, ગુટકા, સિગરેટની દુકાનો છે, એને કશું નહીં. અને હું ઈમાનદારીથી લોકોના પેટ ભરવાનું કામ કરું છું, મારી સાથે જ આવું કેમ? પેલો ઓફિસર કશું બોલ્યો નહીં અને પોતાનું કામ ચાલુ રાખ્યું. મનમાં કુટિલ હાસ્ય સાથે વિચારતા, મને ક્યાં કેન્ટીનવાળા સાથે કઈ વિશેષ પ્રેમ છે? તારી દુકાનના રૂપિયા મળ્યા તો તારી કરી નાખી, એ તો બીજી દુકાનોને તહેસ નહેસ કરવાના રૂપિયા મળ્યા હોત તો એ પણ નષ્ટ થઈ જાત. મિત્રો, આખી સિસ્ટમ ખોટી ન હોય, પણ ક્યાંકથી ફૂટલી હોય તો આવી રીતે ભ્રષ્ટાચાર થાય. તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.